હાલો હવ કોઈ ચા પીવા. જો બાપુ એની મોજ મસ્તીમાં બેહી ગયા છે. કેદુના આગ્રહ હતો એનો કે ચા પીવા આવો અમારી વાડીએ. આજે અમે ફાઇનલી પહોંચી ગયા છે પીપળવાની સીમમાં ચા પીવા. તું ઓળખશો આપણે કોની ઘરે વાડીએ ચા પીવા આવી? કોને? મારા સસરાના મિત્ર થાય, દોસ્ત, ફ્રેન્ડ જે કયો ઈ એમની વાડી આવ્યા છીએ અમે. પીપળવા ગામ છે. શાંતિ રાખો કહું. હે આમાં શાંતિ રાખવી પડે? હા. હા તો બોલ ભાઈ જમનભાઈ પટોડિયાની વાડી અમે આવી ગયા છીએ ચા પીવા માટે. તો તમે બધા આવો તો અગાઉ કઈ ના આવજો એટલે દૂધનો બેણો ભરીને આવી. આજ કોઈ ન આવતા. લે દૂધ જો તપેલી જો સ્પેશિયલ દૂધ છે, ગાયનું દૂધ છે. એટલે તો કીધું કે એટલે બમણો ભરીને આવી એમ. પીવા આવવું હોય તો આવજો પણ અગાઉ કઈ ના આવજો એમ. એટલે એવું ન હોય ભાઈ, ખેતરમાં નિયમ હોય કે આજુબાજુના ખેતરમાં કામ કરતા હોય અને જો ખબર પડે કે અહીંથી ધુવાડો આ દેશમાંથી આવે છે અને આ વાડીએ ચા બને છે અને ખાલી એમ કીધે એમ કરે ને તા ચા પીવા પૂગી જાય. તો આપણે હવે એવું કરે, વાડીએ કઈક કામ હોય ને એટલે ખાલી ખોટી બે બર્તન હળગાવીને ધુવાડો કરી નાખવાનો બસ કહેવાનું એ એટલે કામ પતી જાય. એમ ન આવે, કોઈ વ્યવહાર હોય. આ આજુબાજુના ખેતરોના શેઢા પાડોશીના વ્યવહાર બોલતા હોય. નકર શેઢે તમારે કઈ હક ન હોય તો પછી ત્યાં પછી કુવાડા ઉઠતા હોય. સાત ની તપેલીઓ તો ન્યા રહે, કુવાડા ઉઠતા હોય. ગાજરનો હલવો બનાવી નાખવો ને હાંજે. હા હો, ગાજર મસ્ત મજાના છે. રીંગણા રીંગણા દૂધી છે. હા રીંગણા છે નાના નાના. આપણે ઓલી ચટણી બનાવી ને હેની દહીંની, કેવી ચટણી હતી? દહીંની તીખારી બને? ના ના, હમણાં 2 દી પહેલા બનાવી હતી આપણે. દહીંની ચટણી નહોતી તો એ હતી દહીંની પણ ઢોસાની. અરે નામ હતું, ગજબનું નામ હતું, ભૂલાઈ ગયું. જો ઓલા ખેડૂ વૈયા ગયા એને આપણે ચા પીવાનું કીધું પણ એ વૈયા ગયા ને હું કામ મોડો થતો તો. જો હવે ચા પાકી ગયો છે. હવે વારા ફરતી જો બધાની વાટકીમાં નખાઈ જાય. અને ગામડે સિસ્ટમ હું વાટકામાં ચા પીવાનો, વાટકામાં, રકાબીમાં તમને આમે પૂરું નથી પડે એમ નહીં. રકાબીમાં શું કામ બનાવે ઘરે પીએ ખબર છે? રકાબીમાં ઘરે બાયું બનાવે. બાયું ઘરે બનાવે એટલે હું જોતા પૂરતો જ બનાવ્યો હોય અને જણ બધા એને દિલાવર હોય દેવામાં. એટલે જો બધાને વાટકા ભરી દીધા હોય. જોઈ લે, જો ભરી દીધા વાટકા. અને અહીંયા હે ને ચા જાજો જ જોઈ વાડીએ. અહીંયા જરીક ચા ન હાલે. એ ઘરે તો હું મહેમાન આવ્યો એને ખાલી ગળ્યું મોઢું કરાવી દેવાનું, એને તો ખાંડ આપી દે તો હાલે. શું કેવું દાદા તમારું? જો વાડીએ ચા ફૂલ જોઈ. તાર ચા પીવાનો હતો? તું પીશો? ઘરે જ નહોતી પીતી હમણાં. મને એક ઘરનો ચા નો ભાવે. એ હાલો હવ કોઈ ચા પીવા આજુબાજુના ખેતરો વાળા જો વિડીયો મારો જોતા હોય તો આવી જાજો ચા પીવા મારા ગિરધર બાપાની વાડીએ. એટલે ઉભા રહ્યો. ઓય ચા ઠરી જાય કોઈ પૂછશે તા. ઈ તો હજી તો જેદી જોવે તેદીની વાત છે ને, તેદી ધૂણો ધકતો હોય નોય ધકતો હોય. હા અમાર 24 કલાક ચાલુ હોય. જો તો વાંધો નહીં, નક પાછા અહીંયા આવીને હું અમાર રાખ દેવી વાટકામાં. અને આમ જો આ બર્તન થી ચા થાય ને લાકડાનો, એમાં સ્વાદ અલગ આવે. એટલે આ બર્તન શેનું છે તને ખબર છે? કપાસનો. કપાસ છે, લીમડા છે, ઘણું છે. એ લીમડા અને સરગવો તો બહુ આયુર્વેદિક કહેવાય એટલે એનો ચા તો પીવો પડે. આપણે લેતા જવાના હે, ધૂણો કરવો જો કારણ કે માયખું બહુ થઈ છે. એટલે તમારે લીમડા થી ને ઘરે તમને ચા પીવા બોલાવ્યા તો કઈ લીમડા નથી લઈ જવા. તો ચા પી લે, ચા ઠરી જાહે, બહુ ગરમ છે એટલે હું હે ને વાટ જોઉં છું. અને જો ઘડી કામ વાઈટ કોલ કુંડી મામામ કરો. અને જો આ બધી ખેતી રહી ને, આ બધી જોશો ને જો આ શાકભાજી, આ ગાજર ની બધું રહી ને, ગલગોટો ઓલી બાજુ તો હજી ઘણું છે ને શાકભાજી. પછી ઓળવીના પાન છે, લીમડો તો કેટલો બધો હે લીલો. એ બધું પ્રાકૃતિક રીતે કરે છે, ગાયનું છાણ નાખીને. હા એને પ્રાકૃતિક કહેવાય. દવાના ઓલા ડબલા નાખી નાખીને નહીં. અહીં તને દેખાય છે કે અહીં કે તને દેખાય દવાનું ડબલું દેખાય છે? ક્યાંય નહીં દેખાતું હોય. નકર વાડીએ જાય ને એટલે દવાનું ડબલું તો હોય ને હોય. છેલ્લે ક્યાંય ન હોય તો કુંડીએ તો પડ્યું જ હોય. કુંડીએ તને નહીં દેખાય. દેખાણું અહીં ક્યાંય નથી. જો ક્યાંય નથી. આ બોક્સ છે ને બિયારણનું છે એટલે કોઈ કોમેન્ટ ન મારતા કે દવાનું, આ બિયારણનું બોક્સ છે એટલે કેવું પડે આપણે. તને દેખાય પણ આ વિડીયો જોવા વાળો ન દેખાતું હોય. ચાલો સૌ કોઈ બધા ચા પી લીધો, હવે હું પી લઉં. ના ના કરું વાતો ઘડી. હા ભાગ પડવે.